દર્શક મિત્રો, હું દીપ્તિ વ્યાસ ગુજરાત ટાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। શ્રી ઝૂલેલાલ સાહેબ મંદિર લેરીપુરા ખાતે લેરીપુરા સિંધી વેપારી પરિવાર દ્વારા ચેટીચંદ સિંધિયત દિન નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ લેરીપુરા સિંધી વેપારી પરિવાર દ્વારા શહેરના લેરીપુરા સ્થિત શ્રી ઝૂલેલાલ સાહેબ મંદિર ખાતે આજે 26મા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સિંધી સમાજના મહાપ્રભુ શ્રી ઝૂલેલાલ સાંઈના જન્મજયંતિ મહાપર્વે ચેટીચંદની વિશ્વભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ ચેટીચંદ તથા સિંધી નવા વર્ષના ઉપલક્ષમાં આજ રોજ લેરીપુરા સિંધી વેપારી પરિવાર દ્વારા 26મા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવા ભગવાન ઝૂલેલાલની આરતી સહિત પૂજા અર્ચના કરી શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સર્વ ધર્મના લોકો તથા વેપારી મંડળ દ્વારા રક્તદાન શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, હેમાંગસિંહ ઠક્કર, જાગૃતિ કાકા, વેપારી મંડળ અને ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા, જેમાં હજારથી પણ ઉપરોક્ત રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યું અને જરૂરિયાતમંદ દર્દીઓને જીવતદાન માટે આપવામાં આવશે। અત્યાર સુધીમાં 1000થી ઉપર રક્તદાતાઓએ રક્તદાન કરી એક આદર્શ સામાજિક કાર્યનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ રક્તદાન શિબિરના આયોજકોએ રક્તદાતાઓને બિરદાવ્યા હતા, સાથે જ લોકોને રક્તદાન કરવા અપીલ કરી હતી। સાથે સાથે સિંધી સમાજના લોકોને ચેટીચંદ તથા નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી। અમારું 9 વર્ષ સિંધી સમાજનું જે ચેટીચંદ નિમિત્તે ઉજવતા હોઈએ છીએ, એના પર્વમાં અમે આ રક્તદાન શિબિર રાખતા હોઈએ છીએ, જેનાથી સમગ્ર સમાજને રક્તનું જે તકલીફ થતી હોય છે એની અમે પૂર્તિ કરતા હોઈએ છીએ। આ અમારો વડોદરા શહેરની અંદર 26મો મહાકેમ્પ લાગી રહ્યો છે, જે સિંધી સમાજનો એક બહુ મોટો ભવ્ય કેમ્પ થાય છે, જેમાં અમે 1100થી 1200 યુનિટ ભેગા કરતા હોઈએ છીએ અને વગર ભેદભાવે અમે રક્તનું આ શિબિર ચાલતું હોય છે અને કોઈ બી ભેદભાવ વગર જે આજુબાજુના રાજ્યથી જે અહીંયા ઈલાજ કરવા આવતા હોય છે, વડોદરા એક અમારું મેડિકલનું બહુ મોટું હબ કહેવાય છે, તો એ લોકોને જ્યારે રક્તની જરૂર પડતી હોય છે તો અમે એ લોકોને આ રક્તદાનના જે કાર્ડ હોય છે એનાથી એમને રક્તની પ્રાપ્તિ થાય છે અને એમને કોઈ અહીંયા વડોદરા શહેરમાં રક્ત માટે તકલીફ ના થાય એના માટે અમે આ આયોજન કરતા હોય છે। આ સમગ્ર સિંધી સમાજ વેપારી વર્ગ ભેગા થઈને વડોદરા શહેરના કરતા હોય છે, તો બધા લોકોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન। જય ઝૂલેલાલ। સમાજના સૌથી મહત્વના પર્વ એટલે ચેટીચંદ પર્વ નિમિત્તે આજે 26મું વર્ષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 26 વર્ષથી લગાતાર 1000 કરતાં પણ વધારે યુનિટ આ રક્તદાનના મારફત અહીંયા એકત્ર કરવામાં આવે છે। સમગ્ર વર્ષ દરમિયાન વિસ્તારના સિંધી સમાજના અને અન્ય સમાજના જે કોઈને પણ લોહીની જરૂરિયાત પડતી હોય છે એમના માધ્યમથી પૂરી કરવામાં આવે છે। ત્યારે આ સમગ્ર આયોજન જેમના માધ્યમથી થાય છે એવા મંગળ બજાર, નવા બજાર, પદ્માવતી શોપિંગ સેન્ટર અને અન્ય જગ્યાના સિંધી समाज सौ व्यापारियों ने आ तबक्के खूब खूब अभिनंदन आपे। जय झूलेलाल। सब भाइयों को चेटीचंद नए साल की बधाई। यहाँ लहरीपुरा झूलेलाल मंदिर पर पिछले 25 साल से ब्लड डोनेशन कैंप का आयोजन किया जाता है। ये हमारा 26वां ब्लड डोनेशन कैंप है। यहाँ अभी तक 16,850 यूनिट इकट्ठे किए गए हैं। ये ब्लड डोनेशन मानवता के लिए किसी भी भेदभाव जात धर्म के सब व्यापारी मिलके करते हैं, सबका सहयोग रहता है। ब्लड जो मानव शरीर में ही बनता है, कोई भी एक्सीडेंट केस हो, बीमारी हो, कुछ भी होता है, थैलेसीमिया हो, उसमें ये ब्लड काम आता है। तो ये सबके सहयोग से होता है। सबका आभार। जय झूलेलाल। भारत माता की जय। खूब संपीलो समाज समग्र वडोदरा वेपार विकास एसोसिएशन में सौथी વધુ સંખ્યાબળ ધરાવતો અમારો આ મુનસીનો ખાંચો, પદ્માવતી શોપિંગ સેન્ટર અને મંગળ બજારના સિંધી ભાઈઓને ચેટીચંદ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। વર્ષોના વર્ષથી અમે લોકો આ દિવસે અહીંયા વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના તમામ સભ્યો હાજર હોઈએ છીએ। આટલું સુંદર કાર્ય કરવા બદલ રૂપાભાઈ અને એમની ટીમને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ખાસ તો સિંધી સમાજ અને સિંધી વેપારીઓ સતત વડોદરા વેપાર વિકાસ એસોસિએશન જોડે છેલ્લા 20 વર્ષથી સંકળાયેલા છે। આ તમામ ભાઈઓને ફરી એક વખત ચેટીચંદ પર્વ નિમિત્તે અને આજના બ્લડ ડોનેશન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આભાર।